બાદ આપનું સ્વાગત છે સમાચારમાં। આગળ વાત કરીએ તો ગુજરાતની યુવા પેઢી સૈનિકની ભવ્ય પરંપરા, શૌર્ય તેમજ જીવનશૈલીથી પ્રભાવિત થાય તે માટે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં 2 દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં મોટા શસ્ત્રો, વાહનો તેમજ આર્ટિલરી સુવિધાના યુદ્ધના વિવિધ ઉપકરણો અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે। તો સાંસ્કૃતિક શો ઉપરાંત ભારતીય સેનાનું શૌર્ય પ્રદર્શિત કરી શકાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ કાર્યક્રમોનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે અહીં આવનાર મુલાકાતીઓ પણ કાર્યક્રમમાં સહભાગી થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતના લોકો માટે આ પ્રદર્શન પહેલી વખત યોજવામાં આવી રહ્યું છે। તો મહત્વપૂર્ણ છે કે અમદાવાદના જે જવાનો છે તેમને ખાસ કરીને જે આર્મી છે તેમાં જવા માટે પ્રેરણા મળે તે હેતુથી ખાસ પ્રકારનું આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારના આર્મીમાં ઉપયોગમાં આવતા જે શસ્ત્રો છે તેનું પ્રદર્શન કરવામાં આવે છે। એટલું જ નહીં પરંતુ તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તે પણ વિસ્તારથી સમજાવવામાં આવે છે, દર્શાવવામાં આવે છે। અને આ જ મુદ્દે જો વાત કરીએ તો ભારતીય સેનાની જે ગોલ્ડન કટાર ડિવિઝન છે ત્યાંથી આ તમામ પ્રકારની સામગ્રી પૂરી પાડવામાં આવી છે। તો જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ આ મહત્વપૂર્ણ શો આપણી સેના આપણી તાકાત જે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં 2 દિવસ માટે યોજાઈ રહ્યો છે। આજે અને આવતીકાલે આ કાર્યક્રમ જે આમ જનતા છે, અમદાવાદના જે નાગરિકો છે, જે વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, તમામ લોકો આ પ્રદર્શનને નિહાળી શકે છે। મહત્વપૂર્ણ છે કે આર્મીના હથિયાર પણ તેમાં દર્શાવવામાં આવે છે અને સાથે જ તેનો ઉપયોગ કઈ રીતે આર્મી દ્વારા કરવામાં આવતો હોય છે તેનું નિદર્શન પણ બતાવવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે ઇરાદાપૂર્વક આ ઇવેન્ટનું કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, કારણ કે ગત વર્ષે આ પ્રકારનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેના થકી અનેક લોકો છે તે ઇન્ડિયન આર્મીમાં જોડાવા માટે પ્રેરાયા હતા અને તેથી જ આ વખતે તેનાથી પણ થોડો મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। તો આ જ મુદ્દાને લઈને લશ્કરી ટુકડીઓ તેમજ ઉપકરણો છે તે તમામ ગોલ્ડન કટાર ડિવિઝનમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે। આ જે ઇવેન્ટની જે વાત કરીએ તો 19 અને 20 ઓગસ્ટ એમ 2 દિવસ માટે યોજાઈ રહ્યો છે અને તેમાં લાઇવ પાઇપ બેન્ડ પરફોર્મન્સ તેમજ માર્શલ આર્ટ ડિસ્પ્લે તથા લાઇવ ઇન્ફેન્ટ્રી એસોલ્ટ પ્રદર્શન પણ સામેલ છે, જે પ્રમાણે આપણે દ્રશ્યમાં જોઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે।
તો આ જ પ્રસંગે અનેક યુવાનો અનેક યુવતીઓ પણ આર્મી વિશે માહિતી પ્રાપ્ત થાય તે માટે આ પ્રસંગને જોવા માટે કઈ રીતે આ કાર્ય થતું હોય છે, કાર્ય પ્રણાલી કઈ રીતે થતી હોય છે તેને નિહાળવા માટે આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. તો જે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે આજ મુદ્દે જો વાત કરીએ તો મુલાકાતીઓ સાથે પણ વિવિધ રીતે સહભાગી થવાના પ્રયાસ કરવામાં આવે છે, જેમ કે ગેલેન્ટ્રી એવોર્ડ વિજેતાઓ સાથે વાતચીત પણ અહીંયા કરી શકાય છે. તો લશ્કરી ઉપકરણો છે તેનું સંચાલન કઈ રીતે થતું હોય છે તે પણ અહીંયા નિદર્શન દ્વારા સમજાવવામાં આવે છે. તો સૈનિકના જીવનની એક દિવસની ઝાંખી પણ કરી શકાય છે. ઇન્ફેન્ટ્રી યુનિટનું જે કુક હાઉસ હોય છે તે, તદુપરાંત ગ્રેનેડ લોબિંગ માટેનું જે ડમી એક તૈયાર કરવામાં આવ્યું હોય છે ને ત્યાં ગ્રેનેડ કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે તે પણ સમજાવાશે. દર્શક મિત્રો,